નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશિયા. સુરતના કામરેજમાં સંઘનો પથ સંચલન તેમજ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો. વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સ્થાપનાનું 100મું વર્ષ મનાવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉક્ટર કેશવરાવ હેડગેવાર દ્વારા 1925માં નાગપુર ખાતે કરાઈ હતી અને આજે સંઘની અનેક સંસ્થાઓ અને લાખો સ્વયંસેવકો દેશ અને દુનિયામાં કાર્યરત છે. ત્યારે સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીની દેશભરમાં તૈયારીઓ થઈ રહી છે. FRC સાઉથ ઝોનના આપશ્રી મેમ્બર છે, જેઓ આજે આપણા મુખ્ય અતિથિ તરીકે આપણે ત્યાં પધાર્યા છે. નગરના સજ્જન શક્તિ તથા માતૃશક્તિ અને પ્રિય સ્વયંસેવક બંધુ, મુખ્ય અતિથિએ વિજયાદશમીનો ઉલ્લેખ કરી અને ઘણી બધી આપણને સારી દિશાસૂચક વાત કરી. મનસુખ પટેલ, ગુજરાત પ્રાંત સહસેવા પ્રમુખ. શું હતો આજનો કાર્યક્રમ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કામરેજ નગરનો વિજયાદશમી ઉત્સવ આજે આ સ્થાન ઉપર અત્યારે જ પૂર્ણ થયો. શતાબ્દી વર્ષ સંઘની ચાલી રહી છે. આજના દિવસથી શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવને લઈ અને કાર્યક્રમો પ્રારંભ થયા છે. વિજયાદશમીને લઈને સ્વયંસેવકોએ અનેક પ્રાત્યક્ષિકના કાર્યક્રમ તથા નગરમાં સંચલનના પણ કાર્યક્રમ સારું ઉત્કૃષ્ટ સંચલન પણ કાઢ્યું છે અને વિવિધ પ્રાત્યક્ષિકના કાર્યક્રમો પણ કર્યા છે. કુલ મળીને 75 સ્વયંસેવકો આ કાર્યક્રમમાં સહભાગી થયા અને સમાજમાંથી આમંત્રિત ભાઈઓ અને બહેનો 150થી પણ વધારે સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષના આજના દિવસના ઉત્સવને લઈને સમાજની અંદર આવનારા સમયમાં અલગ અલગ કાર્યક્રમ લઈને જવાનું છે. એમાં ડિસેમ્બર મહિનામાં ઘર ઘર સંપર્ક અભિયાન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિષય લઈને પ્રત્યેક સમાજમાં પરિવારની અંદર સ્વયંસેવકો જવાના હતા. વિશે 21 દિવસનું આ પૂરા દેશભરમાં અભિયાન ચાલવાનું છે. 2026માં સમાજની અંદર પંચ પરિવર્તનના વિષય લઈ અને આ દેશમાં પરિવર્તન માટે સંપૂર્ણ સમાજ સાથે રહીને કામ કરે એ પ્રકારની અપેક્ષા પણ સમાજ સામે મૂકી છે. અને સમાજના લોકો પંચ પરિવર્તનના વિષય લે અને સાથે કામ કરે. સામાજિક સમરસતા છે, કુટુંબ પ્રબોધન છે, નાગરિક કર્તવ્ય છે અને એ જ પ્રકારે આ વિષયો બધા લઈને સાથે સમાજનો સહયોગ લે અને સમાજમાં આવશ્યક છે એવું પરિવર્તન લાવવા માટે સૌ નગરજનો અને દેશના નાગરિકો સાથે જોડાય એવી અપેક્ષા સમાજ સામે વ્યક્ત કરી છે આજના દિવસે. અસ્તુ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.